વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે છેલ્લા 2 પોઈન્ટ બાકી રહ્યા છે. પ્રકરણ નંબર 1 ના જેનો મુદ્દો છે વેપાર વાણિજ્ય અને ભારત પર વિદેશી આક્રમણો, એટલે કે આ ભારત દેશ પર સદીઓથી વિદેશના આક્રમણો થયેલા છે. તેમ છતાં આ ભારત દેશ આજે પણ અડીખમ ઊભો છે. આની ડિટેલમાં ચર્ચા હવે પછીના જે પ્રકરણો આવશે તેમાં આવશે કે કયા કયા વિદેશી આક્રમણો થયા છે ભારત ઉપર, છતાં ભારત છે એ આજે પણ આગળ વધી રહ્યો છે. તો આ ભારત પર વિદેશી આક્રમણો થયા અને વિદેશી આક્રમણો દરમિયાન આ વિદેશના જે શાસકો હતા એમણે આપણા ઉપર હુકુમત સ્થાપી, એમણે આપણા ઉપર રાજ કર્યું. તેમ છતાં ભારત દેશની અંદર ઘણી બધી એવી બાબતો બની ગઈ કે ભારતના લોકો, ભારતના રાજાઓ, ભારતની પ્રજા વિદેશના આક્રમણો સામે અડીખમ ઊભા રહ્યા. પહેલો મુદ્દો છે વેપાર વાણિજ્ય. તો કે એ સમયની અંદર રાજપૂત શાસનની અંદર વેપાર વાણિજ્ય કેવી રીતે થતું હતું. અત્યારે જેમ કર લેવામાં આવે છે તેવી રીતે એ સમયમાં પણ કર ઉઘરાવવામાં આવતો હતો. એટલે કે રાજાઓની મુખ્ય આવક શું હતી? તો કે રાજાઓ હતા, રાજપૂત રાજાઓ હતા, એમની મુખ્ય આવક હતી પ્રજા પાસેથી, તે કર ઉઘરાવતા હતા. અને અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ તો સરકાર છે એ આપણી પાસેથી કર વસૂલ કરે છે. એ અત્યારે લોકશાહી છે, એટલે કે અત્યારે લોકો દ્વારા શાસન ચાલી રહ્યું છે. એ સમયે રાજાશાહી હતી ત્યારે પણ કર ઉઘરાવવામાં આવતો હતો અને અત્યારે પણ કર ઉઘરાવવામાં આવી રહ્યો છે. હવે રાજપૂત યુગની વાત કરીએ તો રાજપૂત યુગની વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ રાખવામાં આવ્યો હતો. એટલે કે જે વેપાર વાણિજ્ય નામનો જે વિભાગ હતો એના ઉપર પણ દેખરેખ રાખવા માટે એક અલગથી વિભાગની રચના કરવામાં આવી હતી. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. એટલે કે આ જે વિભાગ હતો એ વિભાગનું કામ શું હતું? તો કે એ વિભાગનું કામ હતું કર વસૂલ કરવાનું, બીજું વસ્તુઓનું મૂલ્ય નક્કી કરવાનું કે ભાઈ જે વસ્તુઓ છે એ વસ્તુઓનું મૂલ્ય કેટલું રહેશે, એની કિંમત કેટલી રહેશે, એ પણ આ વિભાગ નક્કી કરતું. અને રાજ્યમાં ઉપયોગી થતી જેટલી વસ્તુઓ છે એ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા પણ આ જ વિભાગ કરતો. કે રાજ્યની અંદર ઘણી વસ્તુઓ એવી હોય છે જે ઉપયોગી હોય છે અને મંગાવવી પડે છે, તો એ મંગાવવાની વ્યવસ્થા પણ આ જ વિભાગ કરતું. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. એટલે કે રાજપૂત યુગમાં જમીન ઉપર જે કર લેવામાં આવતો એ કયા નામે ઓળખાતો? તો કે ભાગના નામે ઓળખવામાં આવતો. એ સમયમાં એને ભાગ કહેવામાં આવતું. અત્યારે કર કહેવામાં આવે છે, એ સમયમાં એને ભાગ કહેવામાં આવતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો, નાકા ઉપર, સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. તો એ સમયે બંદરો ઉપર જે વહાણ આવતા, બંદર ઉપર જે માલ સામાનની હેરફેર થતી તેના ઉપર કર લેવામાં આવતો હતો. ત્યાર પછી ચોક્કસ એરિયો હોય, શહેર કે નગરમાં ઘૂસવા પર એક નાકા હોય છે, એ નાકા પર પણ કર લેવામાં આવતો હતો, ઉઘરાવવામાં આવતો હતો. સિંચાઈ, તો સિંચાઈ એટલે કે પાણી જ્યારે લેવામાં આવતું, કોઈ પાણી ખેતરની અંદર પહોંચાડવા માટે સિંચાઈ કરવામાં આવતી, ત્યારે પણ કર લેવામાં આવતો હતો. આ સમય દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના ખંભાત અને ભૃગુ કચ્છ, જે ભરૂચ, એ બંદરો જાણીતા હતા. એટલે કે દરિયા પર જે વેપાર થતા, તો કે કયા બે સ્થળોએ દરિયા પર વેપાર થતા? તો કે એક ખંભાત છે, એ સમયે બંદર હતું, તો કે ખંભાત ઉપર પણ કર લેવામાં આવતો. ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ,
એ ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ, ત્યાં એ પણ બંદર હતું અને ત્યાં પણ કર લેવામાં આવતો હતો. અને હવે ટોપિક છે ભારત પર વિદેશી આક્રમણો. તો કે 8મી સદીથી 12મી સદી દરમિયાન ભારતના મુસ્લિમ આક્રમણો થયા હતા. 8મી સદીથી 12મી સદી, એક સદીની અંદર 100 વર્ષ હોય તો 8મી સદીથી 12મી સદી સુધી દરમિયાન મુસ્લિમ લોકો, જે વિદેશી પ્રજા હતી, એમણે ભારત ઉપર આક્રમણો કર્યા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. એટલે કે આ આરબો હતા એ પણ મુસ્લિમ હતા અને એમનો પોતાનો રાજ્યનો વિસ્તાર વધારવા માટે પહેલો કોણ આવ્યો? મુહમ્મદ ઇબ્ન કાસિમ. એમણે ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુતેદીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી ન શક્યા. બીજું કે વાયવ્ય ખૂણો જે છે એ વાયવ્ય ખૂણામાંથી પણ લશ્કરોએ આક્રમણ કર્યું હતું, પણ એ આક્રમણ છે એ ભારત ઉપર સત્તા સ્થાપી ન શકી અને એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝની, ગઝની છે એ પ્રાંત છે અને ત્યાંના સુલતાન પણ હતા મોહમ્મદ ગઝની, એમણે પણ ભારત ઉપર આક્રમણ કર્યું. એટલે ગઝના પ્રાંતના હતા તેઓ. કયા પ્રાંતના હતા? ગઝના પ્રાંતના મોહમ્મદ ગઝની જે સુલતાન હતા, એમણે ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. અને મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું? ભારતની અઢળક સંપત્તિ હતી. એટલે કે ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 દરમિયાન આ મોહમ્મદ ગઝની જે સુલતાન છે એ ભારત પર ચડી આવ્યો. ભારત પર ચડાઈ કરવાનું તેનું કારણ શું હતું? તો કે ભારત પાસે અઢળક ધન સંપત્તિ હતી, તે એને લૂંટવી હતી અને પોતાના ગઝના પ્રાંત લઈ જવી હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. તે ચડાઈ ઉપર ચડાઈ કરતો અને જ્યારે ચડાઈ ઉપર ચડાઈ કરતો ત્યારે વધુ તાકાતવર થઈને આવતો અને ભારત ઉપર ચડાઈ કરતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. ખરેખર આપણી આ મોટી નબળાઈ છે કે જ્યારે ભારતના જે શાસકો હતા એને ખરેખર એક થઈ જવાની જરૂર હતી અને આપણા જે શાસકો છે એ એક ન થઈ શક્યા અને પરિણામે શક્તિશાળી સેના ન બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ, આપણો જે ગીર સોમનાથ જિલ્લો છે ને વેરાવળ પાસે જે સોમનાથ મંદિર છે એ સોમનાથ પર ચડાઈ કરીને તે અઢળક સંપત્તિ લૂંટી ગયો. આ જોયું એકતામાં કેટલી તાકાત હોય છે અને એકતાના અભાવે આ વિદેશની પ્રજાઓ, આ વિદેશના શાસકો આપણા દેશને ખોખલો કરીને ચાલ્યા ગયા, આપણી સંપત્તિ, આપણું ધન લૂંટીને ચાલ્યા ગયા. એટલે કે ઈસવીસન 1025માં આ મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવ્યો, સોમનાથ પર ચડી આવ્યો અને અઢળક ધન લૂંટીને ચાલ્યો ગયો. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી ચૂક્યો છે, તે ભારતથી ધન સંપત્તિ લૂંટીને ચાલ્યો ગયો છે અને 150 વર્ષ પછી ફરી તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. હવે ભારત તો આપણે પણ એમની ઉપર આક્રમણ કરી શકત, કારણ કે જ્યારે મોહમ્મદ ગઝનીનું અવસાન થયું ત્યારે એમની જે સત્તા હતી મોહમ્મદ ગઝનીની સત્તા માટે તેઓ અંદરો અંદર લડી રહ્યા હતા. તો આપણા શાસકો છે તે સમયે ત્યાં એક ધારું શાસન નહોતું, તો એ સમયે આપણે પણ એમના ઉપર આક્રમણ કરી અને આપણું જે લૂંટેલું ધન છે એ પાછું લાવી શકત.
પણ આપણા લોકો, આપણા જે શાસકો છે એવું કર્યું નહીં, એટલે કે લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીમાં પહેલી વાર સત્તા સ્થાપી. એટલે કે 8મી થી 12મી સદી સુધી આ લડાઈ ચાલી અને તે 12મી સદીના અંતમાં એક નવો વિદેશી શાસક જેને કહેવામાં આવે છે શાહબુદ્દીન ઘોરી. એ શાહબુદ્દીન ઘોરી છે ભારત ઉપર ચડી આવ્યો. શરૂઆતમાં તેને ખૂબ હાર સહન કરવી પડી, પણ અંતે તરાઈના જે મેદાન છે એ તરાઈના મેદાનમાં તેણે બીજી વાર ચડાઈ કરી અને પૃથ્વીરાજ ચૌહાણ એમની સામે, એ આપણો ભારતીય શાસક હતો, એ પૃથ્વીરાજ ચૌહાણને હાર અપાવી અને પૃથ્વીરાજ ચૌહાણ હાર્યો અને દિલ્હીમાં શાહબુદ્દીન ઘોરીએ પહેલી વાર સત્તા સ્થાપી. અને આ રીતે ભારતની જે મેઇન હિસ્સો છે દિલ્હી, એના ઉપર વિદેશી શાસકોએ પગ પેસારો કર્યો અને આ વિદેશી શાસકોએ પોતાનો પગ પેસારો કરી અને દિલ્હી ઉપર શાસન જમાવ્યું હતું. હવે પ્રકરણ નંબર 2 ની અંદર દિલ્હી સલ્તનત, એટલે કે દિલ્હીના શાસકો હતા, આ રીતે વિદેશી આક્રમણો દિલ્હી ઉપર ચડી આવ્યા અને એણે પોતાની સત્તા જમાવી અને દિલ્હીને કબજે કરી લીધું. અને દિલ્હીને કબજે કર્યા બાદ સમગ્ર ભારતમાં તેણે ચડાઈઓ કરી અને ધીમે ધીમે અનેક પ્રાંતો જીતી લીધા. તેની વાત આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો પ્રકરણ નંબર 2 ની શરૂઆત આપણે હવે પછીના પ્રકરણમાં કરવાના છીએ. તો આજનો ખાસ મુદ્દો એ હતો ભારત પર વિદેશી આક્રમણો કઈ રીતે થયા અને એમનું મુખ્ય લક્ષ્ય શું હતું. તો કે ભારત છે ધનવાન દેશ હતો અને ભારત ધનવાન દેશ હતો એટલા માટે એ લોકો ભારતમાંથી ધન અને સંપત્તિ લૂંટવા માટે આવ્યા હતા. તેમાંથી મોહમ્મદ ગઝની, જે ગઝના પ્રાંતના હતા, એ ગઝના પ્રાંતથી આવ્યો હતો અને સોમનાથ ઉપર એણે ચડાઈ કરી અને સોમનાથ મંદિરને લૂંટી ગયો હતો એવું કહેવાય છે. અને ત્યાર પછી ઘણા શાસકો આવ્યા, એમાંનો શાહબુદ્દીન ઘોરી પણ હતો અને શાહબુદ્દીન ઘોરી પણ ભારતની અંદર જીતવું પહેલાં તો ખૂબ મુશ્કેલ થઈ પડ્યું. પણ ત્યાર પછી તરાઈના મેદાનમાં ચડી આવ્યો ત્યારે તેની સામે આપણા ભારતીય શાસક હતા પૃથ્વીરાજ ચૌહાણ અને એની હાર થાય છે અને પહેલી વખત દિલ્હીની અંદર વિદેશી જે શાસકો હતા એણે પોતાની સત્તા જમાવી. અને હવે પછી જે પ્રકરણ નંબર 2 છે એની અંદર દિલ્હી સલ્તનતની જ વાત કરવાની છે. કયા કયા વંશો દિલ્હીની અંદર આવ્યા અને દિલ્હીની ઉપર એણે રાજ કર્યું, ભારત ઉપર રાજ કર્યું.